હારીજના દાંતરવાડા ખાતે અયોધ્યાથી આવેલ પવિત્ર અક્ષત કળશનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા. ભવ્ય બાઇક રેલી સાથે કળશ યાત્રામાં જય જય શ્રી રામના નાદ સાથે લોકો ભગવા સાથે ભવ્ય બાઇક રેલીમાં જોડાયા હતા. લોકો શ્રી રામના નાદ સાથે ગરબે ઘૂમ્યા હતા. ગ્રામજનોએ કળશ યાત્રાનું ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરાયું. ગામમાં અયોધ્યા જેવો માહોલ સાથે વાતાવરણ ભક્તિમય બન્યું હતું. અયોધ્યા નગરી ખાતે 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ મંદિરનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે ગુજરાતભરમાં રામ ભક્તો ઉજવણીની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આજ રોજ હારીજ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભગવાનની પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય માહોલ સાથે અયોધ્યાથી આવેલ પવિત્ર અક્ષત કળશનું પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરની ઉપસ્થિતિમાં હારીજથી ભવ્ય બાઇક રેલી નીકાળી દાંતરવાડા ગામે આવી પહોંચતા દીકરીઓએ કળશ યાત્રાને વધાવી લીધી હતી. કળશ યાત્રાનું વાજતે ગાજતે ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું. કેબિનેટ મંત્રીના વતન દાંતરવાડા ગામમાં અયોધ્યા નગરી જેવા માહોલ સાથે જય જય શ્રી રામના નાદ ગુંજી ઉઠ્યા હતા. 22મી જાન્યુઆરીએ આપણે જે આરાધ્ય દેવ ભગવાન રામના પ્રતિષ્ઠા માટે છેલ્લા 501 વર્ષ કરતાં પણ વધારે સમયથી આ દેશના હિન્દુ સમાજ મહેનત કરી રહ્યો હતો, એનો અંત 22મી જાન્યુઆરીએ આવવાનો છે. આજે પણ મારા ગામની અંદર અયોધ્યાથી આવેલા અક્ષત કળશ યાત્રા આવી છે. ગામ લોકોને વાત કરીને સૌ ગામ લોકો આજે ખેતીનું કામ આખો દિવસ બંધ રાખીને અયોધ્યાથી આવેલા અક્ષત કળશ યાત્રાને માનવા માટે 3 કિલોમીટરથી 100 કરતાં વધારે બાઇકોની રેલી કરી. ડીજે સાથે ગામમાં અક્ષય કળશ યાત્રાને પ્રવેશ કરાવ્યો છે અને સમગ્ર ગામની અંદર ગામ લોકો ભેગા મળીને નાસ્તા ગાતા અને ભગવાન શ્રી રામનો જયઘોષ સાથે આજે અક્ષય કળશ યાત્રા અમારા ગામની અંદર ફરી. આજે અમને પણ એટલો જ આનંદ છે કે મારા ગામે તાલુકામાં સર્વશ્રેષ્ઠ સ્વાગત કર્યું અને લગભગ 1200 કરતાં પણ વધારે ધ્વજ લગાવીને સમગ્ર ગામ આજે રામમય બન્યું અને અમે ખૂબ આનંદ છે. જય જય શ્રી રામ.